રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। આ ભયાનક આગમાં અનેક જીવ હોમાયા હતા। ત્યારબાદ અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી। હવે આ કેસમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવી રહ્યા છે। તેમને અગાઉ બેદરકારી અને મંજૂરી પ્રક્રિયામાં ખામીઓ બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી। હવે જામીન મળતા સાગઠિયા માટે થોડો રાહતનો શ્વાસ લઈ શકે તેવા સમાચાર છે, પરંતુ તપાસ હજુ પણ ચાલી રહી છે। ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે સરકાર દ્વારા અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકો હોમાયા છે તેમના પરિવારને ન્યાય મળશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું।